નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઘરવખરીના સરસામાનની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરીનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગોત્રી પોલીસ ટીમ. વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કૌમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી ડોક્ટર લીના પાટીલ સાહેબનાઓ તરફથી આગામી 31 ડિસેમ્બરના તહેવાર અનુસંધાને ડ્રંક અને ડ્રાઈવના તેમજ દેશી વિદેશી દારૂ કેસો કરવા તેમજ દારૂ જુગાર બધી નેસ્ત નાબૂદ કરવા સૂચના મળેલ હોય તેમજ અસરકારક કામગીરી કરવા સૂચના મળેલ હોય, જે સૂચના આધારે નાયબ પોલીસ કમિશનર ઝોન 2 શ્રી અભય સોની સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન શ્રી એવી કાટકડ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર એન પટેલ સાહેબની સીધી દોરવણી હેઠળ ગોત્રી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન કે બારોટ તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અહેકો પ્રકાશભાઈ કાંતિભાઈ તથા અહેકો પંકજકુમાર નાનજીભાઈ નાઓને સંયુક્ત રાહે બાતમી હકીકત મળેલ કે વાસણા ગામ સુથાર ફળિયાની આગળ ખુલ્લી જગ્યામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ પંજાબ પાર્કિંગની ટાટા કંપનીની ટ્રક ઉભેલ છે. જે આધારે બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા સદર બાતમીવાળી ટ્રક પાસેથી 2 ઇસમો પોલીસની રેડ જોઈને નાસી ગયેલ તેમજ સદર બાતમીવાળી જગ્યા ખાતે પંજાબ પાસિંગની ટાટા કંપનીની ટૂંકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ તેમજ 1 નંબર પ્લેટ વગરની મોટરસાયકલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ હઝરત ખાન સાથે નિસાર મહેંદી, ઘડિયાળી, વડોદરા.